રાજ્યમાં ઇન્ટર્ન તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે છે બીજો દિવસ। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ઇન્ટર્ન તબીબો હડતાળ પર છે અને રાજકોટની સરકારી હોસ્પિટલમાં 170 ડોક્ટર્સ હડતાળમાં જોડાયા। પીડીયુ મેડિકલ કોલેજ પાસે ઇન્ટર્ન તબીબો વિરોધ કરી રહ્યા છે। સ્ટાઇપેન્ડ વધારા સહિતની કુલ 3 માંગો ન સંતોષાતા રાજ્યના 2000 ઇન્ટર્ન તબીબો હડતાળ પર છે। તેમની માંગ છે હાલ મળી રહેલા સ્ટાઇપેન્ડની રકમ 12,800 થી વધારી અને 20,000 કરવામાં આવે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ઇન્ટર્ન તબીબોનો આજે હડતાળનો બીજો દિવસ છે, શું કહેવું છે તેમનું? જે ઇન્ટર્ન તબીબો આજે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ છે ત્યાં અત્યારે જોઈ શકાય છે 170 કરતાં વધારે ડોક્ટરો છે તે જોડાયા છે। સીધા જે દ્રશ્યો બતાવશું, ભારે સૂત્રોચ્ચાર અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અત્યારે કરવામાં આવી રહ્યા છે। અહીંયા બહેનો સાથે આપણે સીધા જ વાત કરીશું। બેન, મુખ્ય માંગણી શું છે તમારી? ગઈકાલે સરકારશ્રીનો જે રિસ્પોન્સ આવેલો તે બાબતે અમે અસંતુષ્ટ છીએ અને એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે સરકારશ્રીનું કહેવું છે કે અમે લોકો આવી કપરી પરિસ્થિતિમાં શા માટે હડતાળ પર ઉતર્યા છીએ। તો સરકારશ્રીને જણાવી દઈએ કે આનાથી પણ જ્યારે કપરી પરિસ્થિતિ હતી, જ્યારે આનાથી પણ વધારે કેસો હતા, ત્યારે અમે લોકોએ અમારા રેસિડન્ટ ડૉક્ટર સાથે કંધેથી કંધા મિલાવીને કામ કરેલું છે અને આ ડ્યુટી દરમિયાન 300થી વધારે ઇન્ટર્ન તબીબો પોઝિટિવ આવેલા છે। તેઓ રિકવર થઈને બમણા જુસ્સાથી કામ કરી રહ્યા છે। તો એ બાબતે અમને કંઈ જ પ્રોત્સાહન મળેલું નથી। તો એ બાબતે જરા સરકાર નોંધ લે। ગઈકાલે નીતિનભાઈ પટેલે ગેરવ્યાજબી આપની માંગણી દર્શાવી છે, તો હવે આવતા દિવસોમાં હડતાલ યથાવત રહેશે બેન? હાજી, અમે જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ કન્ટિન્યુ જ રાખશું। બેન, શું કહેશો, શું માંગણી છે તમારી? હું સરકારશ્રીને એ કહેવા માગું છું કે અમે જે નર્સિંગ સ્ટાફ છે જે કોવિડ ડ્યુટી કરે છે તેમનો પગાર 15,000 છે, જ્યારે અમે એના કરતાં વધારે જવાબદારીવાળું કામ કરીએ છીએ, છતાં પણ અમારો પગાર સ્ટાઇપેન્ડ 12,000 થી 13,000 છે, જે અમને ઓછો લાગે છે અને અમે એના માટે સરકારશ્રીને વિનંતી કરી છે કે તે આ બાબતને નોંધમાં લે। અને બીજી વાત એ કે ક્યાં સુધી આપની હડતાલ યથાવત રહેશે? જ્યાં સુધી સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ અમને ના મળે ત્યાં સુધી। અન્ય જે આગેવાનો છે, ભાઈઓ છે, એમની સાથે શું કહેશો? ક્યાં સુધી યથાવત છે હડતાલ? અને નીતિનભાઈએ તો ગઈકાલે એવી વાત કરી, તમારી માંગણી છે ગેરવ્યાજબી માંગણી છે। સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે એવી કોઈ રીત નથી કે અમારી માંગણી સાવ ગેરવ્યાજબી છે। એના ઘણા બધા મુદ્દાઓ છે અમારી પાસે કે સરકારના ખુદના જ ઠેરાવો છે કે ફાઇનલ યર એમબીબીએસ સ્ટુડન્ટ, બીડીએસના ફાઇનલ યર શું છે, બધાને 15,000નું સ્ટાઇપન્ડ આપવાની વાત કરેલી છે। પ્લસ આ અમારી પાસે પેલું દિલ્હીનો ડોક્યુમેન્ટ છે જેમાં પર 8 અવર્સની ડ્યુટીએ 1,000 રૂપીઝનું સ્ટાઇપન્ડ આપવાનું છે અને ફોર 12 અવર્સ ડ્યુટી 2,000 રૂપીઝનું ઇન્સેન્ટિવ આપે છે। તો અમારી રીત કોઈ રીતે ગેરવ્યાજબી મને જણાતી નથી। પ્લસ નીતિન આપણા ડેપ્યુટી સીએમ સાહેબે, આરોગ્ય મંત્રી કહ્યું કે એફએમજી સ્ટુડન્ટ સાથે અમને કમ્પેરિઝન આવ્યું, એ સાવ પાયાહોણી છે। એવું કમ્પેરિઝન થઈ જ ના શકે, કારણ કે અમે ઓલરેડી એક એમસીઆઈ રેકગ્નાઇઝડ કોલેજીસમાંથી ભણી રહ્યા છીએ, જ્યારે એ લોકો બહારથી ભણીને આવ્યા છે। એ લોકોએ એક એમસીઆઈ રેકગ્નાઇઝડ ઇન્સ્ટિટ્યુશનમાં એ લોકો ઇન્ટર્નશિપ કરવી પડે। નહીં, પણ આ ક્યાં સુધી યથાવત રહેશે? અત્યારે કોરોનાનો સમય છે, કોઈ સરકાર તરફથી કોઈ વાત અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે તમારા ગુજરાત કે અમદાવાદ કે રાજકોટના કોઈ આગેવાનો સાથે? અમારે બધા સાથે કન્ટિન્યુઅસલી વાતો થતી જ રહેતી આભાર હોય છે। આપનો આ સમગ્ર માહિતી બદલ।